નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। અત્યારે જે છે તે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના ફોર્મ ફિલ કરવાનું શરૂ છે। તમે 30/9/2025 સુધી જે છે તે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ ઉપર જઈ SC, ST, OBC, DNT તમામ વિદ્યાર્થી મિત્રો જે છે તે ફોર્મ ફિલ કરી શકે છે। ફોર્મ ફિલ કર્યા બાદ એક અગત્યની માહિતી જે છે તે તમારે જોવાની હોય છે। જે નહીં જોવો તો ચોક્કસપણે તમારી કંઈક ઇસ્યુના કારણે સ્કોલરશિપ ના પણ આવે તો ચોક્કસપણે તમારે જે છે આ વસ્તુ જોવાની રહેશે, જેનું નામ છે સ્ટેટસ। મીન્સ જ્યારે પણ તમે સ્કોલરશિપનું ફોર્મ ફિલ કરી રહો ત્યારબાદ તમને જે છે એપ્લિકેશનની અંદર તમારું સ્ટેટસ શું છે, તમારી એપ્લિકેશન ક્યાં સુધી પહોંચી છે એ તમને જોવા મળશે। અને અમુક વાર જે છે અમુક વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ નથી મળતી, કેમ કે આ સ્ટેટસની અંદર ક્વેરી આવેલી હોય અથવા એમની કોલેજ અથવા સ્કૂલ દ્વારા જે છે એ ફોર્મ આગળ મોકલવામાં ના આવ્યું હોય તો ચોક્કસપણે તમારે આ સ્ટેટસ જોવાના રહેશે। અને અલગ અલગ સ્ટેટસ છે એનું શું મિનિંગ થાય છે એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયો અંદર આપણે કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં તમે જેવું ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ ફિલ કરશો એટલે તમને સૌથી પહેલાં જે છે એક સ્ટેટસ જોવા મળશે જેનું નામ છે રિસીવ્ડ બાય પ્રિન્સિપલ। મીન્સ તમારું ફોર્મ જે છે તે સબમિટ થઈ ગયું છે અને તમારા સ્કૂલ કે કોલેજના જે પ્રિન્સિપલ હોય એમને મળી ગયું છે। આ ફોર્મનો મિનિંગ એવો થાય છે કે તમારે હવે સ્કૂલ અને કોલેજ દ્વારા જે છે જ્યારે પણ તમારું ફોર્મ અપ્રૂવ કરવામાં આવશે તો તમને જે છે એ સ્કોલરશિપનું ફોર્મ તમારું જિલ્લા કક્ષાએ જતું રહેશે। પરંતુ અમુક વિદ્યાર્થી મિત્રોને રિસીવ બાય પ્રિન્સિપલ જ જે છે તે રહી જાય છે અને જેના કારણે જે છે તેમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેતી નથી। ચોક્કસપણે જે છે તે આ સ્ટેટસ જોતા રહો અને રિસીવ બાય પ્રિન્સિપલ બહુ ટાઈમ સુધી દેખાય તો તમે તમારી સ્કૂલ અથવા કોલેજમાં જાણ કરી શકો છો અને એને અરજી કરી અને જે છે આ ફોર્મ અપ્રૂવ કરાવી શકો છો। અને જેટલું બને એટલું ઝડપી ફોર્મ ફિલ કરો, કેમ કે આ સ્ટેટસની અંદર જો તમને ક્વેરી કે એવો કોઈ ઓપ્શન આવે તો તમારે એડિટ કરવાનું રહેશે। તો એના માટે તમારે જે છે એ આ ફોર્મ એડિટ કરવું પડશે। તો એના માટે ચોક્કસપણે જેટલું બનેલી ઝડપી ફોર્મ ફિલ કરો જેથી સ્કોલરશિપ સૌથી પહેલાં તમારા અકાઉન્ટમાં આવી જાય। અને આ સ્ટેટસની અંદર શું લખેલું હશે તો તમને સ્કોલરશિપ આપવામાં આવશે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ। ત્યારબાદ જે છે કે સેકન્ડ સ્ટેટસ છે એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ। મીન્સ તમારા પ્રિન્સિપલ અથવા જે મેન હોય તમારી સ્કૂલ કે કોલેજના એમણે તમારું ફોર્મ જે છે એ અપ્રૂવ કરી દીધું છે અને એ જિલ્લા કક્ષાની કચેરી છે ત્યાં પહોંચી ગયું છે। હવે જ્યારે કચેરીના અધિકારી દ્વારા આ ફોર્મ જે છે એ અપ્રૂવ કરવામાં આવશે ત્યારબાદ જે છે તમને અલગ સ્ટેટસ જોવા મળશે, પરંતુ અહીંયા પેન્ડિંગ બતાવી રહ્યું છે। મીન્સ હજુ જિલ્લા કક્ષાએ તમારું ફોર્મ વેરીફાઈ થઈ રહ્યું છે અને ત્યાં પેન્ડિંગ છે। બહુ ટાઈમ સુધી આપ તમને જોવા મળે તો તમે જિલ્લા કક્ષાએ પણ આની અરજી કરી શકો છો, જેથી એ તમારું ફોર્મ ચકાસી અને એને અપ્રૂવ અથવા કોઈ ક્વેરી હોય તો એ તમને બતાવી શકે। તો તમે ચોક્કસપણે આ સ્ટેટસ જોવાનું રાખો, કેમ કે અમુક વિદ્યાર્થી મિત્રોની ક્વેરી આવેલી હોય છે પરંતુ એમને ખબર જ નથી હોતી કે એમની ક્વેરી આવેલી છે, જેના કારણે જે છે એમને સ્કોલરશિપ એ વર્ષની મળતી જ નથી। ત્યારબાદ ક્વેરી બાય ઓથોરિટી અધર યુ હેવન્ટ અટેચ્ડ લાસ્ટ એક્ઝામિનેશન માર્કશીટ। અહીંયા તમે જોઈ શકો છો ક્વેરી બાય ઓથોરિટી લખેલું આવ્યું છે। ક્વેરી બાય ઓથોરિટી મીન્સ તમે ફોર્મ ફિલ કરવામાં જે છે એ કંઈક મિસ્ટેક કરી છે, મિસ્ટેકના કારણે જે છે તમને સ્કોલરશિપ ના પણ મળી શકે। તો આવું આવતું હોય અને બહુ બધા વિદ્યાર્થી મિત્રોને ખબર જ નથી હોતી અને એને એડિટ કર્યા વગર જવા દે છે અને એમને વર્ષની સ્કોલરશિપ મળતી નથી। તો હવે તમને જ્યારે પણ આવું બતાવે તો એ એમની લાસ્ટ એક્ઝામિનેશનની માર્કશીટ તમે અટેચ નથી કરી, તમને મળી નથી, તો તમારે સિમ્પલી એડિટનો ઓપ્શન જોવા મળી રહ્યો છે। તો એડિટ પર ક્લિક કરી અને તમને લાસ્ટ એક્ઝામિનેશનની માર્કશીટ જે ઓનલી અપલોડ કરવાની રહેશે, કેમ કે ફોર્મ ઓલરેડી ભરેલું છે। ત્યારબાદ તમારે એ ફોર્મ જે છે તે સબમિટ કરી દેવાનું રહે છે। ત્યારબાદ તમે ચોક્કસપણે જો ફોર્મ પરફેક્ટલી ફિલ કરેલું હશે તો સ્કોલરશિપ તમને મળી જવા પાત્ર રહેશે। ત્યારબાદ એક બીજું સ્ટેટસ છે કે રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ એન્ડ કેન્સલ બાય સિટીઝન। બહુ બધા વિદ્યાર્થી મિત્રોનો આ ક્વેશ્ચન હોય છે। તો આનો શું મિનિંગ થાય છે કે જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ફિલ કરી રહ્યો છે એને ખુદ જ પોતાનું ફોર્મ જે છે રિજેક્ટ કરી નાખ્યું છે, એ વિડ્રોઅલ એપ્લિકેશન છે ત્યાંથી વિડ્રો કરી લીધું છે। આ હશે તો તમને ચોક્કસપણે સ્કોલરશિપ મળવાપાત્ર નહીં રહે, પરંતુ પોર્ટલ જો ફરીથી ઓપન થાય તમે ફરીથી ફોર્મ ફિલ કરી શકો છો। અને ફોર્મ અત્યારે તો પોર્ટલ ઓપન જ છે, જો તમારે આવું સ્ટેટસ બતાવી રહ્યા હોય તો તમે ફરીથી ફોર્મ ફિલ કરી અને સ્કોલરશિપ લઈ શકો છો। આ ફોર્મ તો તમે જાતે જ કેન્સલ કરી દીધું છે એવું મિનિંગ થાય છે। ત્યારબાદ છે કે બ્લેન્ક। બ્લેન્કનો શું મિનિંગ થાય છે? બ્લેન્કનો મિનિંગ થાય છે કે તમારી સ્કૂલ કે કોલેજ દ્વારા જે છે એ ફોર્મ એટલે કે પ્રિન્સિપલે અપ્રૂવ કરી અને જિલ્લા કક્ષાએ મોકલી આપ્યું છે, પરંતુ હજુ વચમાં છે, હજુ જિલ્લા કક્ષાએ નથી પહોંચ્યું અને પ્રિન્સિપલે અહીંયાથી અપ્રૂવ કરી દીધું છે। તો જ્યાં 1-2 દિવસની અંદર જે છે આની અંદર સ્ટેટસ જે છે ચોક્કસપણે અપડેટ થઈ જશે। ત્યારબાદ જે છે લાસ્ટ છે અપ્રૂવડ બાય ઓથોરિટી।
જે વિદ્યાર્થી મિત્રોને અપ્રુવડ બાય ઓથોરિટી આવી ગયું છે એમને ચોક્કસપણે એમની સ્કોલરશીપ મળવા પાત્ર રહેશે. જે વિદ્યાર્થી મિત્રોને 40% સ્કોલરશીપ આવી હોય અને 60% ના આવી હોય તો એને એવું મિનિંગ થાય છે કે રાજ્ય કક્ષાએથી તમારી સ્કોલરશીપ અપ્રૂવ થઈ ગઈ છે, પરંતુ 60% સ્કોલરશીપ જે છે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. તો એ 60% સ્કોલરશીપ જે છે જ્યારે કેન્દ્ર સરકાર અપ્રૂવ કરશે ત્યારે તમને મળી જશે. અને અપ્રૂવ બાય ઓથોરિટી બાદ પણ તમારું ડીબીટી અનેબલ જે છે બેંકમાં હોવું જોઈએ. તમારું આધાર કાર્ડ જે છે તે બેંક સાથે જે છે લિંક હોવું જોઈએ. જે અકાઉન્ટ તમારા આધાર કાર્ડ સાથે લિંક હશે એ જ અકાઉન્ટની અંદર તમારી સ્કોલરશીપ જશે. તો ચોક્કસપણે આ બાબતોનું ધ્યાન રાખો જેથી ચોક્કસપણે તમારી સ્કોલરશીપ તમારા અકાઉન્ટમાં જે છે એ જમા થઈ જાય. અને આ વિડીયો જે પણ વિદ્યાર્થી મિત્રોને સ્ટેટસની અંદર ક્વેરી હોય એમને શેર કરી દો અને કોમેન્ટમાં તમને હજુ પણ ક્વેરી હોય તો તમે જણાવી શકો છો. જેટલું બનશે એટલું ચોક્કસ આપણે એ ક્વેરીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.